સમાચારો પર હવે નજર કરીશું। રાજ્યભરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ ગયો છે। છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ જોવા મળ્યો અને વીરપુર સાથે જ મોડાસામાં સૌથી વધુ 1.15 ઇંચ વરસાદ નોંધાયો છે। શહેરા, ભિલોડા, કડાણા અને વડાલીમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો રાજ્યભરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને રાજ્યમાં અસર જોવા મળી રહી છે। કેટલીક જગ્યાએ વરસાદે ધડબડાટી બોલાવી છે તો કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદ વરસ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં આ વરસાદ વરસી રહ્યો છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે જેની આ અસર પડી રહી છે। તો વીરપુર અને મોડાસામાં પણ 1.15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। જૂનાગઢના વંથલીમાં ધીમી ધારે વરસાદ ખાબકી રહ્યો છે। શાહપુર સહિતના વાતાવરણમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ છે। અસહ્ય બફારા પછી વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો લોકોને ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અસહ્ય બફારા પછી વરસાદ શરૂ થતાં જ આ તસવીરો સામે આવી છે। જૂનાગઢના વંથલીમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો છે અને વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વાતાવરણમાં અચાનક પલટો આવતા જ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જય આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જય, અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, વંથલીમાં વરસાદ ખાબક્યો, શું વધુ અપડેટ? ચોક્કસથી જણાવી દઉં કે જૂનાગઢ જિલ્લામાં જે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ત્યારે વંથલી પંથક છે તેમાં આજે વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો છે। શાહપુર સહિત જે આસપાસ જે ગ્રામ્ય પંથક છે તેમાં પણ આ વરસાદી માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી જે છે તેના લઈને આજે વાતાવરણમાં પણ આ જે અસર જોવા મળી રહી છે। અસહ્ય જે ઉકળાટ બાદ આજે અચાનક વરસાદ વરસતા ખેડૂતો પણ હાલ તો જે વાવણીની તૈયારી હોય છે તે પણ કરવા વળગી ચૂક્યા છે। તેમજ જે કેરીના પાક છે તેને પણ લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે। તેમજ આ વરસાદી વાતાવરણને લઈને શહેરમાં ઠંડક પ્રસરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ તરફ ગીર સોમનાથના ઉનામાં પણ વરસાદ વરસ્યો છે। વહેલી સવારે જ ઉનામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ। ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે તો લોકોને અસહ્ય ગરમીથી પણ રાહત મળી છે। તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આખા ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં લગભગ 45 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે। ઉનામાં વરસાદનું આગમન થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે। અમરેલીમાં પણ વરસાદે ધડબડાટી બોલાવી છે। અમરેલીના રાજુલામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યું છે। તો આ તસવીરો અમરેલીથી આવી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતા જ ધીમી ધારે આ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતા જ લોકોને ગરમીથી રાહત મળી છે। જો કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહી શકાય છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે। સાબરકાંઠાથી આ તસવીરો સામે આવી રહી છે। હિંમતનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મામાં વરસાદ વરસ્યો છે। ગઈકાલ રાત્રેથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। બાજરી અને જુવારનું વાવેતર કરનારા ખેડૂતોની ચિંતામાં પણ વરસાદે વિઘ્ન વધારી દીધું છે અને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। તો બાજરી અને જુવારનું વાવેતર કરનારા ખેડૂતો હવે ચિંતિત બન્યા। તો આ તરફ વાત કરીએ છોટાઉદેપુરની। અસહ્ય ગરમી વચ્ચે છોટાઉદેપુરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે। તો છોટાઉદેપુરમાં પણ ગઈકાલ સાંજથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે ત્યાં પણ વરસાદ વરસ્યો છે। ઊંચાપાન પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી। મોડી રાતે જ વીજળીના કડાકા સાથે જ વરસાદ વરસ્યો છે।
સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તારમાં વરસાદે માથા મૂકી છે અને ક્વાંટ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસતા જ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. આખરી ગરમી વચ્ચે વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ઉષાપાન વિસ્તારની આ તસવીરો છે. છોટાઉદેપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે અને જોરદાર પવન ફૂંકાતા જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ત્યાં વરસાદ ખાબકતા જ રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા. સાથે જ મહીસાગર જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે અને આ વરસાદની જે એક્ટિવિટી અત્યારે જોવા મળી રહી છે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય છે. લુણાવાડા, સંતરામપુર, ખાનપુર અને કડાણામાં પણ વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ આવતા જ અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. કડાણાથી સંતરામપુર જતા રસ્તામાં વૃક્ષો ધરાશાયી થયા છે અને હવામાન વિભાગે આજે પણ મહીસાગરમાં વરસાદની આગાહી કરી છે અને આ નવતપ્પાના દિવસોમાં જો વરસાદ વરસે તો ખેડૂતો માટે આ ચિંતાનો વિષય બની જાય છે. મહીસાગર જિલ્લાની આ તસવીરો છે. તો વડોદરાના સાવલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાત્રે સાવલીના અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. પરંતુ ભારે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક તો પ્રસરી, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. તો આખરી ગરમી વચ્ચે વલસાડમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં હવામાન પલટાયું છે. મોડી રાતે જ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. તો પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો અને વરસાદ આવતા જ પંથકમાં ઠંડક પ્રસરી છે.